શું આનો કયાસ આપણે કાઢી શકીએ કિંજલ? વાત હતી છેલ્લા ઘણા સમયથી આવતી હતી અને છેલ્લે આજે જે રીતે શક્તિસિંહ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આખરે રંગાબિલ્લાનું ઉપનામ આપનારને કેમ ભાજપમાં લેવા પડી રહ્યા છે તે જ બતાવી રહ્યું છે કે મોહર છે તે વાગી ચૂકી છે. અર્જુન મોઢવાડિયા આખરે કોંગ્રેસને અલવિદા કહેવાના મૂડમાં છે. તે ગમે ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદમાંથી પણ રાજીનામું આપી શકે છે અને તેની સાથે જ ભાજપનો કેસરો કરી શકે છે. મહત્વની વાત એ છે કે રાહુલની જે ન્યાય યાત્રા છે, રાહુલ ગાંધીની, તે પણ ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે. 7 માર્ચની આસપાસ ન્યાય યાત્રા શરૂ થશે અને ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા એ કેસરીઓ કરી શકે છે. આજે અથવા તો આવતીકાલે તે કોંગ્રેસના ધારાસભ્ય પદમાંથી પણ રાજીનામું આપી શકે છે. હાલાકી આ વાતની ગંધ કદાચ કોંગ્રેસને આવી ચૂકી હતી, એ જ કારણે શિસ્ત સમિતિમાંથી પગલાં લેવામાં આવ્યા. પરંતુ અર્જુન મોઢવાડિયા અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, કોંગ્રેસના સિનિયર નેતાઓમાંના અથવા તો જે ધારાસભ્યો બાકી રહ્યા છે 15 ધારાસભ્યો, તેમાંના સૌથી સિનિયર ધારાસભ્ય હતા. પોરબંદરની અંદર જે પ્રકારનું આખું જે જાતિનું સમીકરણ છે, મેયર વોટની વાત કરવામાં આવે કે પોરબંદરની વાત કરવામાં આવે તો મેયર અને લેવા જે પાટીદાર વોટ છે તેનું આખું કોમ્બિનેશન ત્યાં જોવા મળતું હોય છે. અને સ્વાભાવિક રીતે અર્જુન મોઢવાડિયા જો ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે કે જ્યાંથી મનસુખ માંડવિયા પહેલી વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે, તો એ બેઠકમાં વન વે થવાના અને તેની સાથે જ હાઈએસ્ટ માર્જિન ની જે આખી વાત છે ભાજપની, તો એ થઈ શકે છે. કેમ કે પોરબંદરની બેઠક ઉપરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે. સીધો બેનિફિટ અત્યારે ભાજપને જોવા મળી રહ્યો છે અને આની સાથે જ વધુ એક નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. એક તરફ સૌરાષ્ટ્રની અંદર અમરીશ ડેરના રાજીનામાની વાત ચાલી રહી છે, એ પૂર્વ ધારાસભ્ય છે, હાલાકી તેમની પણ જમીન એટલી મજબૂત છે. અને બીજી તરફ પોરબંદરની અંદર અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને અલવિદા કહેવાના મૂડમાં છે. બિલકુલ કિંજલ, આખરે આ એક બાદ એક ફટકા તો પડી રહ્યા છે, પણ એવે તબક્કે આખરે કોંગ્રેસની સમિતિ આ પ્રકારનો નિર્ણય કરે, શું આખરે કોંગ્રેસને કોઈ મેસેજ આપવાનો પ્રયત્ન છે કે પછી કોંગ્રેસ જે બધું તૂટી રહી છે તેને બચાવવા માટેના હવાત્યા છે કિંજલ? સ્વાભાવિક રીતે જ્યારે પાર્ટીની અંદર કોઈ પણ એન્ટી પાર્ટી એક્ટિવિટી થતી હોય છે અને બીજી વસ્તુ કે આ જે અર્જુન મોઢવાડિયાની વાત છે તે છુપી નથી. લગભગ 1-1.5 મહિનાથી વાતચીત છે તે ચાલતી હતી. સરકારમાંથી બીજો વાત કરવામાં આવે તો અનેક અલગ અલગ જે મંત્રીઓ હતા તેમના દ્વારા પણ એપ્રોચ હતા તે કરવામાં આવ્યા હતા. જે ઓપરેશન હતું એ ચાલતું હતું, પરંતુ રાજકારણમાં જ્યાં સુધી બંને તરફથી જે વાત છે અથવા તો બંને તરફથી જ્યાં સુધીમાં યસ નથી થતું ત્યાં સુધી કોઈ પણ નિર્ણય છે લેવામાં નથી આવતો. એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતે મન બનાવી લીધું છે, જે પ્રકારે કોંગ્રેસમાંથી શિસ્ત સમિતિએ નિર્ણય લઈ લીધો છે, તેનો મતલબ જ એ છે કે અર્જુન મોઢવાડિયા હવે કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે. ને એ વાત કોંગ્રેસને પહેલા ખબર પડી ચૂકી હતી. બાકી અત્યાર સુધીની જો વાત કરવામાં આવે, જ્યારે અર્જુન મોઢવાડિયાની વાત આવી છે ત્યારે કોંગ્રેસે બચાવ કર્યો છે, સામેથી કોંગ્રેસે બચાવ કર્યો છે, પરંતુ આજે કોંગ્રેસ કોઈ જ પ્રકારનો બચાવ નથી કરી રહી. એનો સીધો મતલબ એ છે કે કોંગ્રેસને પણ આ સંકેત મળી ચૂક્યા છે કે અર્જુન મોઢવાડિયા એ તેમનો હાથ છોડી રહ્યા છે અને એ જ કારણસર અર્જુન મોઢવાડિયા સામે પણ જે શિસ્ત સમિતિ દ્વારા જે પગલાં છે તે લેવાની વાત છે તે આવી છે. બિલકુલ કિંજલ, આખરે એક જ દિવસમાં 2 ફટકા પડી રહ્યા છે. જો સૌરાષ્ટ્રના ગણિતની વાત કરવામાં આવે 54 બેઠકો છે અને તેમાંથી આખરે 3 નેતા જ હવે તેમની પાસે છે, 3 બેઠકો તેમની પાસે છે. લોકસભાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આખરે આ કેટલો મોટો ફટકો કોંગ્રેસ માટે કહી શકાય અને ભાજપને આખરે આ જો નેતાઓ આખરે ભાજપમાં આવે છે તો કેટલો બેનિફિટ તેમને લાગી રહ્યો છે કિંજલ? देखो कांग्रेसની અંદર એક વાત છે કે કોંગ્રેસની અંદર જે પણ ધારાસભ્યો છે, જે પણ સાંસદો છે, તો તે જમીનથી જોડાયેલા છે અને એ જ કારણ છે કે કોંગ્રેસમાંથી આપ વાત કરો કે જયેશ રાદડિયાથી મળી અને અત્યાર સુધીના અનેક લોકો છે તે જે ભાજપમાં આવ્યા છે, તેમની પાસે કોંગ્રેસના સિમ્બોલ સાથે પોતાની પણ એક જમીન છે. અત્યારે હવે આપણે જો વાત કરીએ અમરીશ ડેરની કે અર્જુન મોઢવાડિયા, અને તો અમરીશ ડેર એટલે કે રાજુલા એટલે કે સાવરકુંડલા એટલે કે અમરેલી લોકસભાની અંદર જે પણ આહિર વોટ છે, આહિર વોટને ભાજપ તરફી કરવામાં અમરીશ ડેરનો ચહેરો એ એક પૂરતો છે. એટલે કે એક તરફ અમરેલીની જે બેઠક છે તેને હાઈએસ્ટ માર્જિનથી જીત્યું, તો બીજી તરફ અર્જુન મોઢવાડિયાની વાત કરો એટલે કે પોરબંદર લોકસભાની અંદર 2 જ કમ્યુનિટી છે કે જેનો દબદબો છે, જે છે એક મેર સમાજ અને બીજો છે પાટીદાર સમાજ. સ્વાભાવિક રીતે મનસુખ માંડવિયાને જે ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે છે, ભલે કેટલાક લોકો આયાતી કહેતા હોય, પરંતુ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે ત્યારે પાટીદારોમાં તેમની સ્વીકૃતિ છે અને બીજી તરફ જે મેયર વોટ છે તે અર્જુન મોઢવાડિયાના કારણે
ભાજપને જઈ શકે છે. તો આ જે ગણિત છે તે ભાજપનું ગણિત છે, અને એ જ કારણસર બંને બેઠકોનું ઓપરેશન એક સાથે થયું હોવાનું જોવા મળી રહ્યું છે કે અમરેલી લોકસભાને મજબૂત કરવા માટે જે એક તરફ અમરીશ ડેરને ભાજપમાં લાવવાનો પ્રયાસ છે, તે જ તરફ કોંગ્રેસની લોકસભાને ભાજપ તરફી કરવા માટે અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસનો હાથ છોડાવવાનો પ્રયાસ છે. બિલકુલ, જ્યાં સુધી વાત છે આજે CR પાટીલની મુલાકાત ડેર સાથે થઈ, સાથે જ આખિર કોંગ્રેસની સમિતિ આ નિર્ણય લઈ લીધો, મતલબ કે હવે ટૂંક સમયમાં જ ડેરનું રાજીનામું અને કેસેરા થઈ જશે. પણ જ્યાં સુધી અર્જુન મોઢવાડિયાની વાત છે, 1-1.5 મહિનાથી આ વાત તો ચાલી રહી છે, તેમને લઈને શું અટકળો ચાલી રહી છે, ક્યાં સુધીમાં તેઓ આખરે ભાજપમાં જોડાઈ શકે છે, ક્યારે તે આખરે કોંગ્રેસનો હાથ છોડી શકે છે, તેને લઈને કોઈ ચહેલ પહેલ? કિંજલ, देखो બિલકુલ અમરીશ ડેર છે તે પૂર્વ ધારાસભ્ય છે. સ્વાભાવિક રીતે તેમને માત્ર પક્ષમાંથી રાજીનામું આપવું પડે ભાજપમાં અથવા અન્ય કોઈ પણ પાર્ટીમાં જોડાવું હોય ત્યારે. જ્યાં સુધી સવાલ અર્જુન મોઢવાડિયાનો છે તો તે કોંગ્રેસના ધારાસભ્ય છે, એટલે તેમણે પક્ષમાંથી પણ રાજીનામું આપવું પડે અને ધારાસભામાંથી એટલે વિધાનસભામાંથી પણ રાજીનામું આપવું પડે. પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે, કેમ કે હવે આ જે આખો મુદ્દો છે એ બંધ મુઠ્ઠી જેવો નથી, એ ઓપન સિક્રેટ છે, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયા પણ આજે અથવા આવતીકાલે પક્ષમાંથી પણ રાજીનામું આપી શકે છે, વિધાનસભામાંથી ધારાસભ્ય પદમાંથી પણ રાજીનામું આપી શકે છે અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ શકે છે. એટલે કે રાહુલ ગાંધીની જે ગુજરાત યાત્રા છે, ગુજરાત ન્યાય યાત્રા શરૂ થાય તે પહેલા સૌરાષ્ટ્રની અંદર જે બે મોટા માથાઓ છે કે જે કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વના હતા, ભાજપ માટે કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે 2 નંબરની વાત છે. કેમ કે ભાજપની એક હંમેશાથી રણનીતિ રહેલી હોય છે કે સામે જે પણ લોકો મજબૂત છે તેમને પહેલા પોતાની તરફ લઈ લેવા, પોતાના પક્ષમાં લેવા, પછી તેનો ઉપયોગ ક્યાં કરવો તે એ પાછળની સ્ટ્રેટેજી હોય છે. પરંતુ અત્યારે વેક્યુમ છે અમરેલી અને પોરબંદરમાં આવી જશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. બિલકુલ, આભાર કિંજલ. તો આખરે આ તમામ ગતિવિધિઓ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આજનો દિવસ કોંગ્રેસ એક ઉપર એક 2 ફટકા પડ્યા છે. એક તરફ અમરીશ ડેર જેવા CR પાટીલને મળ્યા, સાથે જ કોંગ્રેસ સમિતિએ તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. બીજી તરફ અર્જુન મોઢવાડિયા પક્ષ છોડશે તે વાત પ્રબળ બનતી જણાઈ રહી છે. છેલ્લા 1-1.5 મહિનાથી આ તમામ ચહેલ પહેલ ચાલી રહી હતી અને હવે તબક્કે આજના દિવસમાં જ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસનો સાથ છોડશે તે શક્યતાઓ પ્રબળ બની રહી છે. બીજી તરફ પહેલા અમરીશ ડેર, બાદમાં અર્જુન મોઢવાડિયા, એટલે કે એક જ દિવસમાં 2 મોટા ઝટકા કોંગ્રેસે લાગ્યા.